નમસ્તે બાળ દોસ્તો, ટીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5ની સ્વાધ્યાય પોથીના ભાગ 1માં પાઠ ગુજરાતી વિષયમાં પાઠ 2 વરસાદને 5 પીપળનું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. તો પ્રશ્ન 1, નીચેના ફકરાનું સ્ત્રોત લેખન કરાવો. એટલે કે આ ફકરો તમારા શિક્ષક અથવા તો મમ્મી પપ્પા ભાઈ બહેન જે બોલે અને તમારે લખવાનો છે. તો ફકરો છે, હજારો વર્ષ પહેલાં એક મુસાફર ભારતમાં આવ્યો હતો. તેનું નામ અલ-બરુની હતું. જે જગ્યાએથી તે આવ્યો હતો તે હવે ઉઝબેકિસ્તાન કહેવાય છે. અલ-બરુનીએ ભારતમાં અનેક સ્થળોનો પ્રવાસ કર્યો. એણે પોતાની નોંધપોથીમાં અહીંની વિશિષ્ટ બાબતોની નોંધ કરી. તે સમયના તળાવો વિશે તેણે લખ્યું. અહીંના લોકો તળાવો બનાવવામાં નિપુણ છે. મારા દેશના લોકો તેમને જોઈને આશ્ચર્યચકિત થઈ જશે. તેઓ મોટા પથ્થરોની થપ્પીઓ અને લોખંડના સળિયા જોડી તળાવની આજુબાજુ ચબૂતરા બનાવે છે. તેની વચ્ચે લોબી દાદરની હાર ઉપરથી નીચે જાય છે. ઉપર જવાના અને નીચે આવવાના પગથિયાં જુદા જુદા છે, તેથી ત્યાં ભીડ ઓછી થાય છે. આમ અલ-બરુનીનું પુસ્તક આપણને ભૂતકાળ જાણવા માટે ઉપયોગી છે. હવે પ્રશ્ન 2, આ આપેલ પેપર કટિંગના સમાચાર વાંચી પ્રશ્નોના ઉત્તર આપો. તો અહીંયા સોમવારે વરસાદે હાજરી પુરાવ્યા બાદ મંગળવારે ધુઆંધાર બેટિંગ કરી રોડ પર પાણી ફરી વળ્યા. શહેરને તરબતર કરતા મેઘરાજા 3 ઇંચ સુધીનો વરસાદવાળું અહીંયા એક પેપર કટિંગ છે અને ત્યાં શહેરમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો તે પણ લખેલું છે, વિસ્તાર અને વરસાદ મિલીમીટરમાં. એના આધારે અહીંયા પ્રશ્નોના જવાબ જોવાના છે. તો પ્રશ્ન 3, નીચેના વાક્યો જેવો અર્થ ધરાવતા વાક્યો આ ફકરામાંથી શોધીને લખો. તો પહેલો, આ વખતના ચોમાસામાં અમદાવાદમાં વરસાદ દરરોજ આવે છે. તો કયું વાક્ય છે એની જગ્યાએ? આ સિઝનમાં શહેરમાં વરસાદ રોજ હાજરી પુરાવી જાય છે. બીજું વાક્ય, આ સિઝનમાં ચોમાસું શરૂ થયું છે ત્યારથી જ મેહુલીઓ અમદાવાદ પર ખુશ છે. તો આ વખતે મેઘરાજા ચોમાસાની શરૂઆતથી જ અમદાવાદ પર મહેરબાન છે. સવારથી જ કાળા કાળા વાદળો અમદાવાદના આકાશમાં છવાયેલા રહ્યા હતા. સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળોએ ઓડિંગ જમાવી દીધો છે. હવે પ્રશ્ન 4, શબ્દનું રૂપાંતર કરી અન્ય શબ્દ બનાવો. ઉદાહરણ મુજબના અન્ય શબ્દો શોધો અને લખો. મેઘરાજાનું આગમન, તો મેઘરાજાની પધરામણી. કહ્યાગરો વરસાદ એટલે અનુકૂલનક્ષમ વરસાદ. પ્રશ્ન 5, પેપર કટિંગમાં જેનો અર્થ ન સમજાયો હોય એવા શબ્દો લખો. એનો અર્થ તમારા શિક્ષક પાસેથી જાણો. એટલે કે જે આ ફકરો આપ્યો છે પેપર કટિંગનો એ આખો તમારે વાંચવાનો છે. તો તરબતર, સ્ટ્રક્ચર, પિલર, અનરાધાર, બેડરોક. બાળ દોસ્તો, અહીંયા તમને જે શબ્દો ના સમજાયા હોય તે તમારે લખવાના છે. પ્રશ્ન 6, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી વાક્યની સામેની ખાલી જગ્યા પૂરો. તો કૌંસમાં શબ્દો આપેલા છે, મન મૂકીને મારવો, અડીંગો જમાવવો, આગમન થવું, કહ્યાગરા હોવું અને ફરજ પડવી. પહેલું વાક્ય છે, આજે વર્ષાને અચાનક તાવ આવ્યો તેથી તેને નિશાળમાં રજા પાડવી પડી. તો ફરજ પડવી જવાબ આવશે. બીજું, મારો કૂતરો ટોમી એટલો આજ્ઞાકીય છે કે હું કહું એ તરત કરવા તૈયાર થઈ જાય. તો એનો જવાબ આવશે કહ્યાગરા હોવું. ત્રીજું,
રાકેશની બહેનના લગ્નમાં જે રીતે વાજતે ગાજતે જાન ગામમાં આવી હતી એ દ્રશ્ય મને હજુ પણ યાદ છે. તો એનો જવાબ આવશે આગમન થવું. ચોથો, આ નવરાત્રિમાં ખ્યાતિ દરરોજ નવી નવી ચણિયાચોળી પહેરી આખી રાત ગરબે ઘૂમી હતી. તો જવાબ આવશે મન મૂકીને માલવો. પાંચમું, દરેક ઉનાળાના વેકેશનમાં અમે તો મોસાળમાં ધામા નાખીને ખૂબ ધમાચકડી મચાવીએ. તો જવાબ આવશે ઓડિન જમાવવો. પ્રશ્ન 7. તમારા શિક્ષક કે માતા પિતા પાસેથી નીચેની બાબતો જાણો. મળેલી જાણકારીને વર્ગમાં રજૂ કરો. પહેલું, વરસાદ કેવી રીતે માપવામાં આવે છે? તો જવાબ, વરસાદ આવે ત્યારે વર્ષામાપક યંત્રમાં ભરાતા પાણી વડે વરસાદ માપવામાં આવે છે. બીજું, ઇંચ અને મિલીલીટરમાં શું તફાવત છે? 1 ઇંચ એટલે 25.4 મિલીલીટર થાય. પ્રશ્ન 8. વરસાદની સમાચાર નોંધને આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. જે આગળ આપણને ફકરાનું કટિંગ આપેલું હતું પાઠનું છાપાનું, એના આધારે અહીંયા જવાબો લખવાના છે. આ સમાચાર કયા શહેરના છે? તો આ સમાચાર અમદાવાદ શહેરના છે. બીજું, આ શહેરના કયા કયા વિસ્તારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો અમદાવાદ શહેરના રાણીપ, ચાંદખેડા, બોડકદેવ, કોતરપુર, ગોતા, બોપલ, નરોડા, દુધેશ્વર, ચાંદલોડિયા, સાયન્સ સિટી, ઓસમાનપુરા, આ બધા વિસ્તારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે આગળ આપેલા છે કટિંગમાં તે વિસ્તારો છે. ત્રીજો પ્રશ્ન, કયા કયા વિસ્તારોમાં એક સરખી માત્રામાં વરસાદ પડ્યો હતો? કેટલો? તો બોડકદેવ અને કોતરપુર, ગોતા ત્યાં 2.25 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે દુધેશ્વર, ચાંદોડિયામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો. હવે પ્રશ્ન 9. તમારા ગામ શહેરમાં આવેલા વરસાદના સમાચાર બનાવો અને પ્રાર્થના સંમેલનમાં રજૂ કરો. તો વરસાદને ઘણા દિવસોની શાંતિ બાદ ફરી બીજા રાઉન્ડમાં વરસાદ ચાલુ થયો અને મારા ગામને વરસાદે ગમરોળી નાખ્યું. સમી સોજે શરૂ થયેલો વરસાદ છેક સવારમાં જાગ્યા ત્યાં સુધી સતત ચાલુ રહ્યો. ઘરની આજુબાજુ કેટલીય જગ્યાએ પાણી ભરાઈ ગયા. ગામનું તળાવ પણ પૂરું ભરાઈ ગયું હતું. બધે પાણી જ પાણી હતું. શાળામાં પણ પાણી ભરાઈ ગયું હતું. બાળ દોસ્તો, આ પ્રશ્નનો જવાબ તમે તમારી રીતે પણ વરસાદ વિશેના સમાચાર લખી શકો છો. હવે પ્રશ્ન 10. નીચે કેટલીક પરિસ્થિતિઓ આપી છે, એમાં તમે શું કરશો તે વિશે 2-3 વાક્યો લખો. પહેલું, તમને સામા બાબા રસ્તે મળે તો તમે એમને શું કહો? મને સામા બાબા રસ્તા પર મળે તો હું તેમને 2 હાથ જોડીને અભિનંદન આપું, તેમને આવકાર આપું, એમને કરેલી વૃક્ષો ઉછેર પ્રવૃત્તિ માટે તેમને ધન્યવાદ આપું, તેમજ આવી પ્રવૃત્તિઓ કરતા રહે તેના માટે શુભેચ્છાઓ પાઠવો. હવે પ્રશ્ન 2. તમે અને તમારા મિત્રો છત્રી લેવાનું ભૂલી ગયા છો અને નિશાળે જતો રસ્તામાં ધોધમાર વરસાદ આવે છે.
ક્યાંક ઊભા રહો તો નિશાળમાં પહોંચવાનું મોડું થાય એમ છે. તમે શું કરશો? જો આવી પરિસ્થિતિ થાય તો હું અને મારો મિત્ર ક્યાંક વ્યવસ્થિત જગ્યાએ ઊભા રહીશું અને વરસાદ બંધ થતાં શાળાએ જઈશું. શાળાએ જઈને શિક્ષકને સાચી હકીકતથી વાકેફ કરીશું કે વધારે વરસાદ પડતો અમે એક જગ્યાએ ઊભા રહ્યા હતા માટે મોડું થયું. બાળ દોસ્તો, જો તમે આ ચેનલમાં નવા હો તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.